નમસ્કાર, હું નિકિતા. આજે આપણે 7 જૂન 2026ના રોજ લેવાયેલી જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામની અંદર બંધારણના આશરે 33 પ્રશ્નો છે એ પૂછાયા હતા. હવે આ 33 પ્રશ્નોમાંથી 10 પ્રશ્નો છે આજના લેક્ચરની અંદર આપણે સમજૂતી સાથે જોઈશું. જો વિડીયો પસંદ આવે અને આવા વિડીયો લેક્ચર જોઈતા હોય તો કમેન્ટ સેક્શનની અંદર યસ લખજો, અને જો પ્રતિસાદ સારો રહેશે તો દરેક પરીક્ષાના આવા જ વિડીયો છે એ હું બનાવી અને તમારી સમક્ષ રજૂ કરતી રહીશ. અને તો ચેનલને ફટાફટથી સબસ્ક્રાઇબ કરી બેલ બટન પર ક્લિક કરી દો. તો ચલો જોઈએ પહેલો પ્રશ્ન. તો પ્રશ્ન છે, બંધારણના અનુચ્છેદ 53 મુજબ સંઘની કારોબારી સત્તા કોના હાથમાં છે? અને એના 4 ઓપ્શન છે: રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય મંડળ, કેન્દ્રીય મંત્રીમંડળ અને કેન્દ્રીય મંત્રીમંડળ સચિવ. તો એમનો સાચો જવાબ છે ઓપ્શન એ, રાષ્ટ્રપતિ. બંધારણના અનુચ્છેદ 53 મુજબ સંઘની કારોબારી છે રાષ્ટ્રપતિના હાથમાં છે. હવે એમની સમજૂતી જોઈએ. તો અનુચ્છેદ 53(1)ની જોગવાઈની અંદર શું કહેવામાં આવે છે કે ભારતીય બંધારણના અનુચ્છેદ 53(1) મુજબ સંઘની કારોબારીની તમામ કારોબારી સત્તા છે એ રાષ્ટ્રપતિના હાથમાં રહેશે. પરંતુ સત્તાના ઉપયોગ વિશે શું કીધું છે કે આ સત્તાનો ઉપયોગ છે તેઓ બંધારણ અનુસાર કાં તો જાતે અથવા તો તેમના હાથ નીચેના અધિકારીઓ મતલબ કે મંત્રીમંડળ અને વડાપ્રધાન દ્વારા કરશે. પછી હવે નામ આપને ખબર જ છે કે રાષ્ટ્રપતિ છે એ નામ માત્રના વડા છે, એટલે રાષ્ટ્રપતિ એ ભારતના બંધારણીય અને કારોબારી વડા છે. તેથી કેન્દ્ર સરકારના તમામ કારોબારી કાર્ય તેમના નામે જ કરવામાં આવે છે. અને વાસ્તવિક વડાની જો વાત કરવામાં આવે તો વાસ્તવિક વડા, કારોબારી વડા પૂછવામાં આવે તો જવાબ છે વડાપ્રધાન આવે છે. પરંતુ બંધારણીય રીતે બધી સત્તા છે કોના હસ્તક છે? રાષ્ટ્રપતિ હસ્તક હોય છે. બીજો સવાલ છે, જો અહીંયા વિધાનો આપ્યા છે અને વિધાનો પરથી આપણે સાચો જે વિધાન છે ચૂઝ કરવાનું છે. અહીંયા શું કીધું છે કે નીચેનામાંથી ક્યુ ભારતમાં સંઘવાદને શ્રેષ્ઠ રીતે સમજાવે છે? હવે આમાંથી કયું વિધાન છે એ સંઘવાદને શ્રેષ્ઠ રીતે રિપ્રેઝન્ટ કરે છે? તો એમના પહેલું વિધાન છે, કાર્યકર્તાઓ તથા નાણાકીય સાધનો માટે રાજ્યોની કેન્દ્ર પર નિર્ભરતા. બીજું વિધાન છે, રાષ્ટ્રના વિકાસ માટે બધા રાજ્યો વચ્ચે સહકાર. ત્રીજું વિધાન છે, સંઘ અને રાજ્યો વચ્ચે સત્તાનું વિતરણ. ચોથું વિધાન છે, સંઘવાદ સ્થાપિત કરવા માટે સંઘ અને રાજ્યો વચ્ચે કરાર. તો હવે અહીંયા ઓપ્શન આવશે, સાચો ઓપ્શન છે ઓપ્શન સી, કેમ કે સંઘવાદને શ્રેષ્ઠ રીતે જો કોઈ રિપ્રેઝન્ટ કરતું વિધાન હોય ને તો એ છે ઓપ્શન સી, કે સંઘ અને રાજ્યો વચ્ચે સત્તાનું વિતરણ. તો હવે એવું શું કામ થાય? તો ચલો એની ડિટેલ જોઈએ કે હવે સંઘવાદનો મુખ્ય સિદ્ધાંત શું છે? તો કે સંઘવાદનું મુખ્ય લક્ષણ એ છે કે દેશમાં 2 કે તેથી વધુ સ્તરની સરકારો હોય. 2 કે તેથી વધુ મતલબ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, અને તેમની વચ્ચે બંધારણીય રીતે સત્તાની વહેંચણી થયેલી હોય. પછી 7મી અનુસૂચિમાં સંઘવાદ વિશે શું કહેવામાં આવ્યું છે? તો કે ભારતીય બંધારણની 7મી અનુસૂચિમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિષયોનું સ્પષ્ટ વિતરણ કરવા માટે 3 યાદી આપવામાં આવી છે. હવે એ યાદી આપને ખબર છે, જેમ કે સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. સંઘ યાદી કે જેના પર માત્ર કેન્દ્ર સરકાર છે કાયદો બનાવી શકે છે. રાજ્ય યાદી કે જેના પર સામાન્ય સંજોગોમાં કોણ? રાજ્ય સરકાર કાયદો બનાવી શકે. અને સમવર્તી યાદી કે જેના પર કેન્દ્ર અને રાજ્ય બંને જે છે એ કાયદો બનાવી શકે. હવે આપેલા 3 ઓપ્શન છે એ શું કામ ખોટા છે? તો કે ઓપ્શન એ ની અંદર શું કીધું છે કે કેન્દ્રની સર્વોપરિતા અને રાજ્યોની લાચારી દર્શાવી છે, માટે છે એ આદર્શ સંઘવાદ છે, માટે એ વાક્ય શ્રેષ્ઠ નથી. ઓપ્શન બી ની અંદર શું કીધું હતું? તો કે સહકારી સંઘવાદનો એક ભાગ હોઈ શકે, પણ તે સંઘવાદની મૂળ વ્યાખ્યા નથી, એટલા માટે બી ઓપ્શન પણ ખોટો છે. અને ઓપ્શન ડી ની અંદર શું કીધું છે કે ભારતનું બંધારણ એ અમેરિકાની જેમ છે, એ રાજ્યો વચ્ચેના કોઈ કરાર કે કરારનામાનું પરિણામ નથી. હવે અહીં બાબા સાહેબ આંબેડકરે સ્પષ્ટ કહ્યું હતું કે ભારત એ રાજ્યોનો સંઘ છે, એ કોઈ કરાર આધારિત જોડાણ નથી. જ્યારે બંધારણની રચના થઈ હતી ત્યારે આવું બાબા સાહેબ આંબેડકરે કીધું હતું.
તેથી એટલા માટે સંઘવાદને જો કોઈ શ્રેષ્ઠ રીતે રિપ્રેઝન્ટ કરતું એની અંદર વાક્ય હોય તો એ હતો ઓપ્શન સી. ત્યારબાદનો સવાલ છે, રાજ્યસભા વચ્ચે નીચેના વિધાનો ધ્યાને લો. હવે જો આવો વિધાનો ધ્યાને લો એવો આપણે બંધારણની જે સિરીઝ ચાલુ છે ને એની અંદર આપણે આવું ભણીએ છીએ, આવા સેન્ટેન્સ ભણીએ છીએ. તો એમના વિધાન છે, ભારતીય બંધારણ હેઠળ રાજ્યસભામાં રાજ્યોના પ્રતિનિધિત્વની સમાનતા નથી. બીજું વિધાન છે, રાજ્યસભાને યોગ્ય રીતે સંઘીય ગૃહ તરીકે વર્ણવી શકાય નહીં, કારણ કે તેના કેટલાક સભ્યો છે એ રાષ્ટ્રપતિ દ્વારા નીમવામાં આવે છે. અને હવે અહીં આ બે વાક્ય છે એમાં શું કીધું છે કે ઉપર પૈકી કયા અથવા વિધાનો સાચા છે એ આપણે એમને કહેવાનું છે. તો એમનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, 1 અને 2. બંને વાક્યો છે એ સાચા છે. શું કામે? તો ચલો એમની સમજૂતી જોઈએ. હવે વિધાન 1 શું કામ સાચું છે? તો કે અમેરિકાના ઉપલા ગૃહમાં દરેક રાજ્યને સમાન પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે, પછી ભલે તે રાજ્ય નાનું હોય કે મોટું હોય. અને ભારતીય બંધારણની 4થી અનુસૂચિ મુજબ રાજ્યસભામાં બેઠકોની વહેંચણી રાજ્યોની વસ્તીના આધારે થાય છે. પરિણામે ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યો છે એમની પાસે વધુ બેઠકો છે, અને જ્યારે સિક્કિમ, ગોવા જેવા નાના રાજ્યો છે એમની પાસે ઓછી બેઠકો છે. એટલા માટે રાજ્યોના પ્રતિનિધિત્વ છે એ સમાન નથી. એટલે વાક્ય સાચું છે. પછી બીજું વાક્ય કે ભારતમાં રાજ્યસભામાં કુલ સભ્યોમાંથી 12 સભ્યો છે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે, કે જેને આપણે શું કહીએ છીએ, એગ્લો ઇન્ડિયન તરીકે ઓળખીએ છીએ. હવે આવા વ્યક્તિ કેવા ક્ષેત્રમાંથી બિલોંગ કરતા હોય, જેમ કે સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ સેવા જેવા ક્ષેત્રો છે એમાંથી એ બિલોંગ કરતા હોય છે. અને આ સભ્યો છે એ કોઈ રાજ્યનું પ્રતિનિધિત્વ છે એ નથી કરતા, પરંતુ કેન્દ્ર સરકારની ભલામણથી રાષ્ટ્રપતિ દ્વારા સીધા મૂકવામાં આવે છે. અને એટલા જ માટે આપેલા બંને વિધાનો છે એ તાર્કિક અને બંધારણીય દ્રષ્ટિએ બિલકુલ સાચા છે, જેથી એમનો જવાબ આવશે ઓપ્શન સી. પછીનો સવાલ છે, તાજેતરમાં ગુજરાત વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા સમાન નાગરિક સંહિતા મતલબ યુનિફોર્મ સિવિલ કોડ બિલના સંદર્ભમાં નીચેના વિધાન ધ્યાને લો. તો એમાં પહેલું વિધાન છે, આ બિલ લીવ ઇન રિલેશનશીપની ફરજિયાત નોંધણીની જોગવાઈ કરે છે અને અનુસૂચિત જનજાતિઓને તેના અમલીકરણમાંથી બાકાત રાખે છે. બીજું વિધાન છે, આ બિલ સમલૈંગિક લગ્નો અને સિવિલ યુનિયનોને વિજાતીય લગ્નોની જેમ કાનૂની માન્યતા પ્રદાન કરે છે. હવે આ ઉપરના પૈકી ક્યાં સાચા એ આપણે કહેવાનું છે. તો એમનો સાચો જવાબ છે ઓપ્શન એ, કે ફક્ત એક મતલબ કે પહેલું વિધાન છે એ જ સાચું છે. શું કામ સાચું છે? તો ચલો જોઈએ એ. હવે અહીં પહેલું વિધાન સાચું છે. શું કામ સાચું છે એ જોઈએ. કે બિલ અંતર્ગત લીવ ઇન રિલેશનશીપની ફરજિયાત નોંધણી કરાવવી અનિવાર્ય બનાવવામાં આવી છે, અને જો તેમ ન કરવામાં આવે તો તેમની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. પછી બીજું વિધાન શું કામ ખોટું છે? તો કે સમાન નાગરિક સંહિતા બિલ માત્ર પરંપરાગત પુરુષ અને સ્ત્રી વચ્ચે વિજાતીય લગ્નો, છૂટછાટ, ઉત્તરાધિકાર અને સંપત્તિના નિયમોને એકરૂપ બનાવવા માટે છે. અને આ બિલમાં સમલૈંગિક લગ્નો કે સિવિલ યુનિયનને કાનૂની માન્યતા આપવાની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. અને તેથી આપેલા વિધાનોમાંથી માત્ર પ્રથમ વિધાન જ સાચું હોવાથી સાચો વિકલ્પ બનશે ઓપ્શન એ. હવે ત્યારબાદનો સવાલ આવે છે, સીમાંકન આયોગની રચના અને કાર્યક્ષેત્રના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો. તો પહેલું વિધાન છે, સીમાંકન આયોગની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને તે ચૂંટણી પંચ સાથે મળી અને કામ કરે છે. બીજું વિધાન છે, સીમાંકન આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલી બેઠકોની સીમાઓના આદેશોને કોઈ પણ અદાલતમાં પડકારી શકાતી નથી. અને ત્રીજું છે, અત્યાર સુધી ભારતમાં 4 વખત મતલબ 1952, 1963, 1973 અને 2002
સીમાંકન આયોગની રચના કરવામાં આવી છે. અને ચોથું વિધાન છે બંધારણીય સુધારા દ્વારા લોકસભાની બેઠકોની સંખ્યા 2026 સુધી સ્થગિત કરવામાં આવી છે. હવે આમાં એવું કીધું છે કે ઉપર પૈકી કયા વિધાનો સાચા છે? તો એમનો જવાબ આવશે ઓપ્શન ડી, 1, 2, 3 અને 4 બધા ઓપ્શન છે એ સાચા છે. શું કામ સાચા છે ચલો જોઈએ. તો પહેલું વિધાન કે બંધારણના અનુચ્છેદ અંતર્ગત સંસદ દ્વારા સીમાંકન અધિનિયમ પસાર કરાયા પછી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આ આયોગની નિમણૂક કરવામાં આવે છે. અને આ આયોગ છે એ ભારતના ચૂંટણી પંચ સાથે ખૂબ જ નજીકથી સંકલન સાધીને સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરે છે. તો પછી આવે છે બીજું વિધાન કે સીમાંકન આયોગને અત્યંત શક્તિશાળી ન્યાયિક સત્તા ધરાવતું સર્વોચ્ચ અંગ છે. તેના આદેશો કાયદા જેવી જ તાકાત ધરાવે છે. બંધારણીય જોગવાઈઓ મુજબ આયોગ દ્વારા જારી કરાયેલા આદેશો આખરી હોય છે અને તેને દેશની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી, જેથી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ બી વિલંબ થાય નહીં. હવે ત્રીજું વિધાન છે દેશમાં દર કાયદાની વસ્તી ગણતરી પછી સીમાંકન આયોગની રચનાની જોગવાઈ છે. અત્યાર સુધી ભારતના ઇતિહાસમાં કુલ 4 વખત સીમાંકન આયોગ અધિનિયમ છે પસાર કરી અને આયોગની રચના કરવામાં આવી છે. હવે ચોથું વિધાન છે કે દેશમાં વસ્તી નિયંત્રણના પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે, જેથી જે રાજ્યોએ વસ્તી ઘટાડી છે તેમની બેઠકનું નુકસાન ન થઈ જાય એટલા માટે પહેલા 42માં બંધારણીય સુધારા દ્વારા અને ત્યારબાદ 84માં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિવિધ રાજ્યોની વિધાનસભાઓની કુલ બેઠકોની સંખ્યાને વર્ષ 2026 સુધી છે એ સ્થગિત કરી દેવામાં આવી હતી. એટલા માટે ચોથું વિધાન પણ સાચું છે. આમ ચારેય વિધાનો બંધારણીય અને ઐતિહાસિક તથ્યો મુજબ બિલકુલ સાચા હોવાથી ઓપ્શન ડી છે એ સાચો બને છે. ત્યારબાદનો સવાલ છે સાયમન કમિશનના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો. તો પહેલું વિધાન છે લોકમાન્ય તિલકે તેમના અખબાર કેસરીમાં કમિશનના આગમનનો સખત વિરોધ કરતા આક્રમક લેખોની હારમાળા લખી હતી. બીજું વિધાન છે ભારતમાં આ કમિશનનો વ્યાપક બહિષ્કાર કરવામાં આવ્યો હતો, કારણ કે 7 સભ્યોના સમૂહમાં એક પણ ભારતીયને સ્થાન આપવામાં આવ્યું ન હતું. ત્રીજું વિધાન છે કમિશનના વિરોધમાં યોજાયેલી રેલી દરમિયાન પોલીસના લાઠીચાર્જમાં લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેના કારણે પાછળથી તેમનું અવસાન થયું હતું. હવે અહીં સાયમન કમિશન, જો તમે મારો બંધારણનો ઉદ્ભવ અને વિકાસનો લેક્ચર 3 જોયો હશે ને, કે જેની અંદર મેં સાયમન કમિશન વિશે ખૂબ જ ડિટેલની અંદર ભણાવ્યું છે, તો તમને આ સવાલનો જવાબ આપવો ખૂબ ઇઝી રહેશે. તો એમનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, ફક્ત 2 અને 3. ઓપ્શન બી, ફક્ત 2 અને 3. હવે શું કામ તો હવે એમની સમજૂતી કે પેલું વિધાન શું કામ ખોટું છે, તો કે બ્રિટિશ સરકાર દ્વારા સાયમન કમિશનની જાહેરાત છે પહેલાં તો ક્યારે કરવામાં આવી હતી? નવેમ્બર 1927માં. અને સાયમન કમિશન છે ફેબ્રુઆરી 1928ની અંદર ભારતમાં આવ્યું હતું. જો આ બધું છે હું અગાઉના લેક્ચરની અંદર કરાવી ચૂકી છું ને, એમ છતાં પણ તમારે જો એ લેક્ચર જોવો હોય તો ઉપર આપેલા આઈ બટન પર ક્લિક કરીને તે જોઈ શકો છો. અને જ્યારે લોકમાન્ય બાલ ગંગાધર તિલકનું અવસાન છે ક્યારે થાય છે? 1 ઓગસ્ટ 1920ના રોજ છે એમનું મૃત્યુ થઈ ચૂક્યું છે. તો તેમની સાયમન કમિશનના આગમન સમયે તેઓ જીવિત જ નહોતા, એટલા માટે તેમને કેસરી અખબારમાં તેમના દ્વારા લેખો લખવાનો કોઈ પ્રશ્ન છે એ ઊભો જ નથી થતો, કેમ કે જ્યારે સાયમન કમિશન આવે છે એ પહેલાં તો બાલ ગંગાધર તિલક છે એમનું અવસાન થઈ જાય છે. હવે બીજું વિધાન કે સાયમન કમિશનની અંદર આપને ખબર છે ટોટલ 7 સભ્યો હતા. હવે એમના અધ્યક્ષ હતા સર જ્હોન સોર. હવે આ સર જ્હોન સોર છે એ 7 સભ્યો કેવા રાખે છે? અંગ્રેજો રાખે છે. ને એક બાજુએ એવું કહે છે કે અમે તમને તમારું બંધારણ બનાવવામાં આ જે સમિતિ છે એ હેલ્પ કરશે. એટલા માટે તેમને વ્હાઇટ મેન કમિશન
કહેવામાં આવે છે. અને ભારતના ભવિષ્યની બંધારણીય નિર્ણય લેનારી આ સમિતિમાં એક પણ ભારતીય સભ્ય ન હોવાથી દેશના સાયમન ગો બેકના નારા સાથે વ્યાપક રીતે બહિષ્કાર કરાયો હતો. હવે ત્રીજા વિધાનની વાત કરીએ તો 30 ઓક્ટોબર 1928ના રોજ જ્યારે સાયમન કમિશન લાહોર પહોંચ્યું ત્યારે લાલા લજપતરાયના નેતૃત્વમાં એક શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કેમ કે અને તે સમયે લાહોરના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સ્કોટના આદેશથી પોલીસે પ્રદર્શનકારીઓ પર ક્રૂરતાથી લાઠીચાર્જ કર્યો હતો. અને આ લાઠીચાર્જમાં લાલાજીના છાતીમાં ભારે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેના કારણે 17 નવેમ્બર 1928ના રોજ છે તેમનું અવસાન થાય છે. અને આમ પ્રથમ વિધાન છે એ તદ્દન ખોટું છે. બીજું અને ત્રીજું વિધાન સંપૂર્ણ સાચા હોવાથી કયો ઓપ્શન આવશે? સાચો ઓપ્શન બી આવે છે. ત્યારબાદનો સવાલ છે, ભારતમાં કેન્દ્રીય તકેદારી આયોગ CVC ની ભૂમિકા અને ભ્રષ્ટાચાર વિરોધી માળખા અંગેના વિધાનો ધ્યાને લો. તો પહેલું વિધાન છે, કેન્દ્રીય તકેદારી આયોગની સ્થાપના સંથાનમ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી. બીજું વિધાન છે, કેન્દ્રીય તકેદારી આયોગની તપાસ બ્યુરોના વહીવટ નિયંત્રણ હેઠળ કામ કરે છે. ત્રીજું વિધાન છે, કેન્દ્રીય તકેદારી આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિવૃત્તિ પછી કેન્દ્ર કે રાજ્ય સરકારમાં કોઈ પણ હોદ્દો ધારણ કરી શકાતો નથી. હવે ઉપરોક્ત પૈકી કયા વિધાનો સાચા છે આપણે કહેવાનું છે. તો એમનો ઓપ્શન છે સી, ફક્ત 1 અને 3. તો એમની સમજૂતી જોઈએ શું કામ એ સાચા છે અને ઓલું બાકીનું જે વાક્ય છે એ શું કામ ખોટું છે. કે ઓપ્શન એ શું કામ સાચું છે? તો કે કેન્દ્ર સરકારમાં ભ્રષ્ટાચાર અટકાવવા માટે વર્ષ 1962થી 64 દરમિયાન સંથાનમની અધ્યક્ષતામાં એક સમિતિ રચવામાં આવે છે અને એનું નામ આપે છે સંથાનમ સમિતિ. હવે આ સંથાનમ સમિતિની ભલામણોના આધારે જ ફેબ્રુઆરી 1964માં કેન્દ્રીય તકેદારી આયોગની સ્થાપના કરવામાં આવે છે. એનું કેન્દ્રીય તકેદારી આયોગનું જો ફૂલ ફોર્મનું પૂછવામાં આવે તો એ છે સેન્ટ્રલ વિજિશન કમિશન, મતલબ CV. કેન્દ્રીય તકેદારી આયોગનું ફૂલ ફોર્મની જો વાત કરવામાં આવે તો એ છે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અને શોર્ટ ફોર્મ છે CVC. એના દ્વારા છે એ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને વર્ષ 2003માં સંસદ દ્વારા તેને વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો છે. એટલા માટે ઓપ્શન એ છે મતલબ કે પહેલું વિધાન છે એ સાચું છે. હવે બીજું વિધાન ખોટું છે. શું કામે? તો કે કેન્દ્રીય તકેદારી આયોગે એક સ્વતંત્ર સંસ્થા છે જે સીધી સંસદને જવાબદાર છે. તે કોઈ પણ બ્યુરો જેમ કે CBIના વહીવટી નિયંત્રણ હેઠળ છે એ કામ કરતી નથી. એટલા માટે એ વિધાન ખોટું છે. ને વાસ્તવમાં જો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનાઓની તપાસ કરતી વખતે CVC એ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન મતલબ કે CBIની કામગીરી પર સુપરવિઝન રાખે છે. એટલે કે વહીવટી માળખું આનાથી ઉલટું છે. અને ત્રીજા વિધાનની વાત કરીએ તો કે CVCની સ્વાયત્તતા અને નિષ્પક્ષતા જાળવી રાખવા માટે કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે કેન્દ્રીય તકેદારી આયુક્ત, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અથવા તો અન્ય તકેદારી આયુક્ત પોતાના હોદ્દાઓ પરથી નિયુક્ત થયા પછી કેન્દ્ર સરકાર દ્વારા કોઈપણ રાજ્ય સરકાર હેઠળના કોઈપણ પ્રકારના સરકારી રોજગાર કે હોદ્દાઓ માટે પાત્ર રહેતા નથી. એટલા માટે ઓપ્શન સી છે એ સાચો બને છે, 1 અને 3. ત્યારબાદનો સવાલ છે, કલમ 14 કાયદા સમક્ષ સમાનતા અને કાયદાઓનું સમાન રક્ષણ વિશે નીચેના વિધાન ધ્યાને લો. તો પહેલું વિધાન છે, કાયદા સમક્ષ સમાનતા એ વધુ સકારાત્મક ખ્યાલ છે જે સમાન પરિસ્થિતિઓમાં સમાન સારવારનો અધિકાર સૂચવે છે. બીજું વિધાન છે, કાયદાઓનું સમાન રક્ષણ એ કંઈક અંશે નકારાત્મક ખ્યાલ છે જે જન્મ, સંપ્રદાય અથવા તેમના જેવા કારણોસર કોઈપણ વિશેષાધિકારની ગેરહાજરી સૂચવે છે. તો હવે એમના ઓપ્શનમાંથી આપણે કહેવાનું છે કયા વિધાન સાચા છે. તો એમાંથી એક પણ વિધાન છે એ સાચું નથી. ઓપ્શન ડી કે બંનેમાંથી કોઈ પણ વિધાન સાચું નથી. કલમ 14 છે એ આવું કંઈ નથી કહેતી.
હવે બંને વિધાન શું કામ ખોટા છે? તો કે કાયદા સમક્ષ સમાનતા આ ખ્યાલ છે બ્રિટિશ બંધારણમાંથી પહેલાં તો લેવામાં આવ્યો છે અને તે એક નકારાત્મક ખ્યાલ છે. તેથી તે દર્શાવે છે કે કાયદાની નજરમાં કોઈ વ્યક્તિ છે એ વિશેષ નથી અને જન્મ, જ્ઞાતિ કે સંપ્રદાયના આધાર પર કોઈને પણ કોઈ વિશેષ અધિકાર છે આપી શકાતો નથી અને પ્રશ્નમાં તેને સકારાત્મક રીતે ગણાવ્યો છે. એટલા માટે છે પેલું વિધાન ખોટું છે. હવે બીજા વિધાન શું કામ ખોટું છે એ જોઈએ તો કે કાયદાનું સમાન રક્ષણ આ ખ્યાલ છે એ પણ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે અને તે એક સકારાત્મક ખ્યાલ દર્શાવે છે અને તેનો અર્થ એ થાય છે કે સમાન પરિસ્થિતિમાં સમાન સારવાર આપવી જોઈએ. એટલે કે જો બે વ્યક્તિની સામાજિક અને આર્થિક સ્થિતિ છે એ સમાન ન હોય તો કાયદો તેમની વચ્ચે તાર્કિક ભેદભાવ છે એ રાખી શકે છે જેથી નબળા વર્ગના સમાન સ્તરે લાવી શકાય અને પ્રશ્નમાં તે નકારાત્મક ગણાવ્યો છે. એટલા માટે એ વિધાન પણ ખોટું છે. એટલા માટે ઓપ્શન ડી આવશે. ત્યારબાદનો સવાલ છે ભારતના એટર્ની જનરલ અને સોલિસિટર જનરલના પદના સંદર્ભમાં નીચેના વિધાન ધ્યાને લો. તો પહેલું વિધાન છે એટર્ની જનરલ એ ભારત સરકારના મુખ્ય કાયદાકીય સલાહકાર છે અને તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. હવે આ વસ્તુ સાચી છે. પછી બીજું વિધાન છે એટર્ની જનરલને સંસદના બંને ગૃહોની કાર્યવાહીમાં બોલવાનો અને ભાગ લેવાનો અધિકાર છે પરંતુ તે મતદાન કરી શકતા નથી. હા, એ વાત પણ સાચી છે. ત્રીજું વિધાન છે સોલિસિટર જનરલનું પદ પણ એટર્ની જનરલની જેમ બંધારણીય પદ છે નહીં ભાઈ. સોલિસિટર જનરલનું પદ છે ગેરબંધારણીય છે. ચોથું વિધાન છે એટર્ની જનરલ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે. હા ભાઈ, આ વિધાન સાચું છે. તો એમનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ફક્ત 1, 2 અને 4. તો બાકીના હવે આ બધા વિધાનોની સમજૂતી જોઈએ. તો પહેલું વિધાન કે ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ એટર્ની જનરલના પદની જોગવાઈ કરવામાં આવી છે અને તેઓ દેશના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી છે અને ભારત સરકારના મુખ્ય કાયદાકીય સલાહકાર પણ છે અને તેમની નિમણૂક કેન્દ્રીય મંત્રીમંડળની ભલામણથી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. એટલા માટે આ વિધાન સાચું છે. હવે બીજું વિધાન કે બંધારણના અનુચ્છેદ 88 મુજબ એટર્ની જનરલના બંને ગૃહો મતલબ લોકસભા અને રાજ્યસભા અથવા તો તેમની કોઈ સંયુક્ત બેઠકની અંદર અને સંસદમાં કોઈ સમિતિમાં બોલવાનો તેમને અને કાર્યવાહીમાં ભાગ લેવાનો સંપૂર્ણ અધિકાર છે પરંતુ તેઓ સંસદના સભ્ય ન હોવાથી કોઈ પણ ગૃહ કે વિષયમાં ખરડા પર મતદાન કરી શકતા નથી. એટલા માટે ઓપ્શન બી પણ સાચો છે. ત્યારબાદ એટર્ની જનરલ એ બંધારણીય પદ છે કારણ કે તેનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ 76માં છે પરંતુ સોલિસિટર જનરલનું પદ છે બંધારણીય નથી. એટલે સોલિસિટર જનરલ અને એડિશનલ સોલિસિટર જનરલના પદો માત્ર એટર્ની જનરલ અને તેમની કાયદાકીય જવાબદારીઓને નિભાવવા તથા મદદ કરવા માટે કેન્દ્રીય કારોબારીના નિયમો અંતર્ગત છે એ ઊભા કરવામાં આવ્યા છે. એટલે તે વૈધાનિક કે સરકારી વહીવટી બંધારણીય પદ નથી. એટલા માટે ઓપ્શન સી છે એ ખોટો છે. અને ત્યારબાદ ઓપ્શન ડીની વાત કરીએ તો બંધારણ મુજબ એટર્ની જનરલના હોદ્દાની મુદત નક્કી કરવામાં આવી નથી કેમ કે રાષ્ટ્રપતિની જ્યાં સુધી મરજી હોય ત્યાં સુધી છે એ પોતાના હોદ્દા પર રહી શકે છે અને સામાન્ય પ્રથા મુજબ જ્યારે કેન્દ્ર સરકાર મતલબ કે મંત્રીમંડળ રાજીનામું આપે છે ત્યારે એટર્ની જનરલ પણ રાજીનામું આપી દેતા હોય છે. તો હવે તમે મને અહીં એક કમેન્ટ સેક્શનની અંદર કહો કે અત્યારના એટર્ની જનરલ કોણ છે? ત્યારબાદનો સવાલ છે ભારતની સંસદ દ્વારા ઘડવામાં આવેલી 4 શ્રમ સંહિતાઓના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લો. તો પહેલું વિધાન છે 7મી અનુસૂચિ કેન્દ્ર સૂચિમાં શ્રમ વિષયનો સમાવેશ થતો હોવાથી કેન્દ્ર સરકારે એક કારોબારી આદેશ દ્વારા તમામ રાજ્યોમાં સમાન રૂપે આ સંહિતાનો અમલ શરૂ કરી દીધો છે. બીજું વિધાન છે
વેતન સંહિતા 2019 લઘુત્તમ વેતનની બાંયધરી ફક્ત સંગઠિત ક્ષેત્ર અને ચોક્કસ નિર્ધારિત રોજગારોમાં રોકાયેલા કામદારો પૂરતી સીમિત રાખે છે. હવે આ બંને વિધાનમાંથી કયું વિધાન સાચું છે એ આપણે કહેવાનું છે. તો હવે એમનો જવાબ આવશે ઓપ્શન ડી કે બંનેમાંથી એક પણ વિધાન છે એ સાચું નથી. તો હવે એમની સમજૂતી જોઈએ. હવે સમવર્તી સૂચિ, પહેલું વિધાન કે સમવર્તી સૂચિનો વિષય કે ભારતીય બંધારણની 7મી અનુસૂચિ હેઠળ શ્રમ છે એ કેન્દ્ર સૂચિનો વિષય નહીં પરંતુ સમવર્તી સૂચિનો વિષય છે. અને આનો અર્થ એ થાય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને આના પર કાયદો બનાવી શકે છે, કેમ કે સમવર્તી સૂચિ છે, આપણે આગળ જ જોયું. અને અમલીકરણની પ્રક્રિયાની જો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારે સંસદમાં 4 શ્રમ સંહિતાઓ પસાર કરી દીધી છે, પરંતુ તેનો અમલ કરવા માટે રાજ્યોએ પણ પોતાના સ્તરે નિયમો બનાવવા પડે છે. કેન્દ્ર સરકારે કોઈ એકપક્ષીય કારોબારી આદેશ દ્વારા તેને તમામ રાજ્યોના સમાન રૂપે સીધો લાગુ કર્યો નથી. મોટા ભાગના રાજ્યો હજુ પોતાના નિયમો છે એ ઘડી રહ્યા છે. બીજા વિધાનની વાત કરીએ તો કે વ્યાપક દાયરો કે જૂના લઘુત્તમ વેતન અધિનિયમ 1948માં લઘુત્તમ વેતનની જોગવાઈ માત્ર ચોક્કસ નિર્ધારિત રોજગારો પૂરતી જ સીમિત હતી, પરંતુ નવું જે વેતન સંહિતા 2019 આવી હતી એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે આ જ દાયરાને વધારવાનો છે અને નવી સંહિતા અંતર્ગત લઘુત્તમ વેતન અને સમયસર વેતનની ચૂકવણીની બાંહેધરી દેશના તમામ ક્ષેત્રોના કામદારોને આપવામાં આવી છે. તેના નિર્ધારિત રોજગારોની મર્યાદા હટાવી દેવામાં આવી છે, જેથી સિક્યુરિટી ગાર્ડ, લારી ગલ્લા, ઘરેલું કામદારો જેવા અસંગઠિત ક્ષેત્રોના લોકો પણ કાનૂની રીતે રક્ષણ મળે. એટલા માટે ઉપર આપેલા બંને વાક્યો છે એના વિધાન ખોટા છે. હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી જ રાખીશું. અને જો તમને આજનો આ વિડીયો છે તમને પસંદ આવ્યો હોય તો કમેન્ટ સેક્શનની અંદર યસ લખજો. અને તમારા ફ્રેન્ડ સર્કલ કે જેમને આ એક્ઝામ આપી છે અને પેપર સોલ્યુશન માટેનું કંઈ શોધે છે તો એમને આ વિડીયો છે શેર કરજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.